હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે ક્યારેય ઉકળતા દૂધમાં ગોળ નાખવાની ટ્રાય કરી છે? ના કરી હોય તો એકવાર કરજો. એટલે બજારમાં મળતી બહુ જ મોંઘી લાજવાબ શાનદાર રેસીપી તૈયાર થશે. ખાવામાં એટલી ટેસ્ટી અને માખણ જેવી નરમ બને છે. અને બનાવવી તો એકદમ આસાન છે. ફક્ત 10 જ મિનિટમાં ના ખાંડ ના ઘીના ઉપયોગ વગર વસંત પંચમી પર બનાવવું આ શાનદાર રેસીપી. તો ચલો આજની શાનદાર રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા મજેદાર રેસીપી બનાવવા માટે મેં 1 કપ ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. તેને પેનમાં ગરમ થવા મૂકીશું. ગેસની ફ્લેમ હાઈ રાખીશું ને ઉકળવા દઈશું. દૂધ સારી રીતના ઉકળી જાય પછી જ આપણે તેમાં ગોળ ઉમેરીશું. જો તમારી પાસે સમય નથી ને તમને કંઈક મીઠું ખાવાનું મન થયું છે તો આ રેસીપી ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો દૂધ સારી રીતના ઉકળી ગયું છે. એક ઉભરો પણ આવી ગયો છે. તો સ્પેચ્યુલાથી હલાવી લઈએ. આ રેસીપીની ખાસ વાત તો એ છે કે આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાના, ગોળનો ઉપયોગ કરીશું. તો જે લોકો ખાંડ નથી ખાતા તેના માટે આ રેસીપી બેસ્ટ છે. હવે 1 કપ ગોળને ઉમેરી દઈએ ઉકળતા દૂધમાં. 1 કપ દૂધની સામે 1 કપ ગોળ લીધો છે. ગોળને મેં નાના ટુકડામાં સમારી લીધો છે. અહીંયા તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગોળને દૂધમાં બહુ જ સારી રીતના મિક્સ નથી કરવાનો. બસ હળવે હળવે ગોળને દૂધમાં આ રીતના ફેલાવી દેવાનો છે. લગાતાર હલાવીને પકાવવાનું નથી. એકવાર હળવે હળવે મિક્સ કરી દેવાનો. બસ ધીરે ધીરે ગોળ મેલ્ટ થવા લાગશે. બસ હવે બિલકુલ સ્પેચ્યુલાથી હલાવવાનો નથી. બસ આમ જ ઉકળવા દઈશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું. થોડી જ વારમાં બબલ્સ થવા લાગશે અને દૂધ પણ ફાટવા લાગ્યું છે. હવે સ્પેચ્યુલાથી હલાવીશું. તો તમે જોઈ શકો છો દૂધ ફાટી ગયું છે. આનાથી આપણને 2 ફાયદા થશે. એક તો આપણી રેસીપીમાં પનીર પણ નહીં ઉમેરવું પડે કે ના માવાની જરૂર પડે, છતાં પણ પનીર અને માવાનો ટેસ્ટ આ રેસીપીમાં આવશે. દૂધ ફાટે એટલે સારી રીતના મિક્સ કરી લેવાનું છે. હવે રેસીપીને ફ્લેવરફુલ બનાવવા માટે અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું. 1 કપ સૂકેલા ટોપરાનો પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. જો તમારી પાસે પાવડર નથી તો સૂકેલા ટોપરાના છીણને મિક્સર જારમાં પીસીને પાવડર તૈયાર કરી શકો છો. કોઈ પણ કરિયાણાની દુકાને પણ તમને આસાનીથી કોકોનટ પાવડર મળી જશે. આજની રેસીપીમાં આપણે બિલકુલ ઘીનો ઉપયોગ નહીં કરીએ. ના ઘી, ના ખાંડ, ના ચાસણી વગર આ રેસીપી તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો મિક્સર ઘટ થવા લાગ્યું છે અને પકાવવામાં બહુ વધારે સમય પણ નથી લાગતો. આ રેસીપીમાં જે દૂધ ફાટીને દાણા જેવું થઈ ગયું છે તેનો ટેસ્ટ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. દૂધ સ્લો ફ્લેમ પર પાકે છે. ત્યાં સાઈડમાં એક બાઉલમાં અડધો કપ મિલ્ક પાવડર લઈશું અને અડધો કપ પાણી લઈશું. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. એક સાથે બધું પાણી ના ઉમેરતા, થોડું થોડું ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું એટલે તેમાં લમ્સ ના રહે. જો આપણે ડાયરેક્ટ ગરમ મિક્સરમાં મિલ્ક પાવડર ઉમેરીએ તો તેમાં બહુ જ વધારે લમ્સ બને છે. એટલે પહેલા મિલ્ક પાવડરને આ રીતના પાણીમાં મિક્સ કરીને ઉમેરીશું. તમે મિલ્ક પાવડર ગમે તે કંપનીનો લઈ શકો છો. તો મિલ્ક પાવડર મિક્સ થઈને સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. ત્યાં આપણું મિક્સર પણ ઘટ થઈ ગયું છે. પહેલા વધારે લિક્વિડ જેવું હતું, હવે પરફેક્ટ થઈ ગયું છે. હવે તેમાં આપણે મિલ્ક પાવડરની પેસ્ટ તૈયાર કરી છે તે ઉમેરી દઈએ ને સારી રીતના મિક્સ કરીને પકાવી લઈએ. આજની રેસીપી વસંત પંચમી સ્પેશિયલ બનાવી છે. તો આ રેસીપીનો યલો કલર આપવા માટે આપણે 10 થી 12 કેસરના તાંતણાને થોડી વાર દૂધમાં પલાળીને રાખ્યા હતા તે ઉમેરી દઈએ. થોડા સતત દૂધમાં પલાળ્યું હતું એટલે આવો સરસ પ્યારો કલર આવી ગયો છે.
વસંત પંચમીના દિવસે શ્રી પ્રભુને યલો કલરની સામગ્રી ધરાવવામાં આવે છે. જો તમારે કેસર ના ઉમેરવું હોય તો તમે યલો ફૂડ કલર પણ ઉમેરી શકો છો, અથવા થોડો હળદર પાવડર પણ ઉમેરી શકો છો. અને કંઈ જ ના ઉમેરવું હોય તો પણ ચાલે, બિલકુલ ઓપ્શનલ છે. સતત હલાવતા રહીને મિક્સરને પકાવીને ઘટ બનાવી લઈએ. તમે જોઈ શકો છો મિક્સર ઠીક થતું જાય છે. મિક્સર પેનને છોડવા પણ લાગ્યું છે, બિલકુલ પેનને ચીપકતું પણ નથી. જો તમારી પાસે આવી નોનસ્ટિક પેન કે કઢાઈ ના હોય તો તમે ગમે તે કઢાઈમાં આ રેસીપી બનાવી શકો છો. તો તેમાં તમારે આ સ્ટેજ પર 2 ચમચી ફક્ત ઘીનો ઉપયોગ કરવાનો છે, એટલે તે કઢાઈને છોડવા લાગશે. સારી રીતના મિક્સર પાકી ગયું છે. આપણે જેમ ફેરવીએ છીએ તેમ તે ફરતું જાય છે. તેનો મતલબ કે આપણી રેસીપી તૈયાર છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને પેનને નીચે ઉતારી લઈએ અને ઠંડુ થવા દઈએ. મિક્સરને પેનમાં આ રીતના ફેલાવી દઈશું એટલે ફટાફટ ઠંડુ થઈ જાય. તમે જુઓ ઠંડુ થઈ ગયું છે તો ફરી એકવાર મિક્સ કરીને ભેગું કરી લઈએ. હવે હાથ પર થોડું ઘી લગાવીને મિક્સરને થોડું હાથમાં લઈને તેને પેંડાનો શેપ આપી દઈએ. તમે તમારી ચોઈસ પ્રમાણે મિત્રો આ મિક્સરમાંથી નાના લાડુ પણ બનાવી શકો છો, અથવા બરફીની જેમ સેટ પણ કરી શકો છો. ચોઈસ મિત્રો તમારી પાસે છે. હું આજે પેંડાનો શેપ આપવાની છું. તો આ રીતે પહેલા ગોળ લુવો વાળીને પછી પેંડાનો શેપ આપી દઈએ. હલકો પ્રેસ કરીશું એટલે આ રીતના પેંડો તૈયાર થઈ જશે. તો આપણો શાનદાર પેંડો બનીને તૈયાર થઈ ગયો છે. તો તેને પિસ્તાની કતરણ અને કેસરથી સજાવીશું. તો આ જ રીતના બધા જ પેંડા વાળીને તૈયાર કરી લઈએ. પેંડા બનાવવામાં કોઈ વધારે મહેનત નથી પડતી, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. ટેસ્ટ તો ખૂબ જ સરસ આવે છે. સેમ દૂધના પેંડા હોય છે ને તેવો જ ટેસ્ટ આવે છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો. વસંત પંચમી પર તમે પણ બનાવજો. તો આપણા બધા જ પેંડા બનીને તૈયાર થઈ ગયા છે. લાગે છે ને શાનદાર. તમે જુઓ પેંડાનું ટેક્સચર છે ને સરસ દાણેદાર. તમને એક પેંડો તોડીને બતાવું તો માખણ જેવા સોફ્ટ, મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા બન્યા છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.